જય શ્રી કૃષ્ણ. પરિતાપની પરાકાષ્ઠા. શ્રી ગદાધરદાસજીની વાર્તાનો ભાગ 7 અને 8. ભગવાન ભગવદીની કસોટી કરે છે ત્યારે જ પૂર્ણ ફળનું દાન આપે છે. વિદ્યાર્થી ગમે તેવો હોશિયાર હોય, પણ પરીક્ષા વખતે જ તેની સાચી કસોટી થાય છે. એમાં પાર ઉતરે ત્યારે ખરો. ગદાધરદાસને એકવાર એવો પ્રસંગ બન્યો. ઘરમાં કંઈ પણ હતું નહીં. યજમાનને ત્યાંથી પણ કંઈ આવ્યું નહીં. તે દિવસે મંગળાથી શયન પર્યંત પ્રભુને કંઈ પણ સામગ્રી ધરી શક્યા નહીં. કોઈની પાસે કંઈ માંગ્યું તો નહીં, એવું તો એમનું વ્રત હતું. ઉધાર લાવવાનું પણ સિદ્ધાંત વિરુદ્ધ. એમણે કોઈને કંઈ પણ કહ્યું નહીં. પ્રત્યેક સમયના ભોગમાં પ્રભુને માત્ર જળની લોટી ધરતા ગયા. માનસી તો એમને સિદ્ધ હતી. માનસીમાં ઘણીએ સામગ્રીઓ ધરી હશે, પણ પ્રકટ બિરાજતા પ્રભુને પ્રત્યક્ષ સામગ્રી ધરી શક્યા નહીં. વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવી શક્યા નહીં. બધો નિત્યક્રમ આજે છૂટ્યો. મનમાં ભારે પરિતાપ થયો. પ્રભુને શયન કરાવીને આખા દિવસના ભૂખ્યા પોતે સૂઈ ગયા. મનમાં મોટી ઉથલ-પાથલ છે. આજે મારા પ્રભુને અત્યંત શ્રમ થઈ રહ્યો છે. આમ એમને વિરહાર્થીનું પ્રદાન પ્રભુએ કરી દીધું, પણ પછી પ્રભુ એમનો ક્લેશ સહી શક્યા નહીં. મોડી રાત્રે બુદ્ધિપ્રેરક ભગવાને એક યજમાનને પ્રેરણા કરી. યજમાન એમને ઘેર આવ્યો. સીધું સામગ્રી અને સાથે ₹4 દક્ષિણાના પણ લાવ્યો હતો. આજ એને ઘેર શ્રાદ્ધ હતું. ગૌરને આપવા માટે સીધું કાઢેલું ત્રયાત્રે એને યાદ આવ્યું. એ લઈને આપવા માટે આવ્યો. બારણા ખખડાવીને ઉઘડાવ્યા. લાવેલું બધું આપ્યું. ગદાધરદાસ રાજી થયા અને તરત દોડતા બજારમાં. બજાર તો બંધ હતું, પણ એક કંદોય બીજે દિવસે વેચવા માટે જલેબી બનાવતો હતો. ઘીની સુવાસથી મધમધતી તાજી સુંદર કેસરી જલેબી ગદાધરદાસને જોતા જ ગમી ગઈ. પૂછ્યું, ભાઈ, આમાંથી કોઈને વેચી તો નથી ને? ચાખી પણ નથી ને? ના મહારાજ, હજી હમણાં જ તૈયાર કરવા માંડી છે. લઈ જાઓ. કંદોઈએ ખાતરી આપી. પૈસા આપીને એમણે જલેબી લઈ લીધી. ઘેર આવી અપરસમાં નાહીને પ્રભુને જગાડીને એ જલેબી ભોગ ધરી. હવે એમના મનમાં ટાઢક વળી, પણ હજી અધૂરી હતી. પ્રભુને પોઢાવીને પાડોશમાંથી 1-2 વૈષ્ણવને બોલાવી લાવ્યા. મહાપ્રસાદ એમને લેવડાવી દીધો. પછી પોતે તો ભૂખ્યા જ સૂઈ ગયા. જય શ્રી કૃષ્ણ.